માંડલમાં દારૂબંધીની ઉડતા ધજાગરા. પોલીસ સ્ટેશનથી થોડે અંતરે જ દારૂની બોટલો મળતા તંત્ર પર સવાલોનો મારો. ગુજરાત રાજ્યમાં મહાત્મા ગાંધીના સિદ્ધાંતોને અનુસરતી દારૂબંધીની નીતિ વર્ષોથી અમલમાં છે, પરંતુ માંડલ નગરમાં બનેલી તાજી ઘટના એ આ નીતિના વાસ્તવિકતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. માંડલ પોલીસ સ્ટેશનથી ફક્ત આશરે 100 મીટર દૂર આવેલી જાહેર મૂતરડીમાં અંગ્રેજી દારૂ અને બિયરની ખાલી બોટલોનો ઢગલો જોવા મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના માત્ર એક સામાન્ય બેદરકારી નથી, પરંતુ દારૂબંધી કાયદાના અમલમાં થતી ઢીલાસ અને સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી પર સીધો સવાલ ઉઠાવે છે. જ્યાં કાયદાનો અમલ સૌથી કડક હોવો જોઈએ, તે જ પોલીસ સ્ટેશનની બાજુમાં આવી પ્રવૃત્તિઓ થવી નાગરિકોમાં અસંતોષ અને રોષ પેદા કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થળ પર વારંવાર દારૂ પીવાના બનાવો બને છે અને રાત્રિના સમયે અસામાજિક તત્વોનું એકઠું થવું સામાન્ય બાબત બની ગઈ છે. ખાસ કરીને જાહેર સ્થળો પર દારૂ પીવાની આ પ્રવૃત્તિઓથી મહિલાઓ અને પરિવારોમાં ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. આ ઉપરાંત તાજેતરમાં એક વ્યક્તિ જાહેર રસ્તા પર દારૂના નશામાં બેભાન હાલતમાં પડેલો જોવા મળ્યો હતો. આ દ્રશ્યે દારૂબંધીની હકીકતની ખુલ્લી મૂકી દીધી છે. લોકોમાં ચર્ચા છે કે જો ખુલ્લેઆમ આ રીતે દારૂ પીવાની અને વેચાણની પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો ક્યાંક ને ક્યાંક તંત્રની આંખ આડા કાન કરવાની નીતિ પણ જવાબદાર હોઈ શકે છે. માંડલ નગરના અગ્રણી કીર્તિ ઠાકોરે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા મામલો વધુ ગરમાયો છે. વિડીયોમાં જાહેર જગ્યાએ પડેલી બોટલો અને નશામાં ધૂત વ્યક્તિના દ્રશ્યો દેખાતા નાગરિકોમાં ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે. અનેક લોકોએ કોમેન્ટ્સ દ્વારા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ પણ આ મુદ્દે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે જો પોલીસ સ્ટેશનની નજીક જ આવી પ્રવૃત્તિઓ થતી હોય તો શહેરના અંતરિયાળ વિસ્તારોમાં દારૂનો ધંધો કેટલો ફેલાયો હશે તે સરળતાથી અનુમાન કરી શકાય છે. તેઓએ તંત્રને આ મામલે કડક પગલાં લેવા અને દારૂબંધી કાયદાનો કડક સમય हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.